ગેમ ઝોન બન્યું ડેડ ઝોન। રાજકોટના નાના મોવા વિસ્તારમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ। અત્યારે તત્કાલ મળતી માહિતી મુજબ આજે સાંજે 30થી વધુ લોકો આ ગેમ ઝોનમાં ફસાયા હોવાની જાણ થઈ છે અને એમાં 12થી વધુ લોકોના મૃતદેહ હાલ મળી આવ્યા છે। રાજકોટના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક આ ઘટનાની સમીક્ષા કરી અને જરૂરી તકેદારીના પગલાં માટે જાણ કરી છે। આ સાથે ઘટના સ્થળે 4 ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરી રહી છે, જેમાં 12થી 15 લોકોને હાલ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હોવાની માહિતી પ્રાપ્ત છે। સુરત ટ્યુશન ક્લાસ અને વડોદરાની બોટકાંડની ઘટના પછી પણ વહીવટી તંત્ર હજુ પણ આંખ ઉઘાડતું નથી અને આ ઘટનાને પગલે હાલ હવે રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરી દેવા માટે સરકારે આદેશ કર્યો છે। તો શું આવી માનવસર્જિત દુર્ઘટનાઓ થયા પછી જ વહીવટી તંત્રની આંખ ઉઘડે છે અને નિર્દોષ લોકો આમાં જીવ ગુમાવે છે? હાલ જાણવા મળતી માહિતી પ્રમાણે ગેમ ઝોનનો જે સંચાલક છે તે ધરપકડના ભયથી ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે અને આખા સૌરાષ્ટ્રને આ ઘટનાએ હચમચાવી નાખી છે। આગળ જે પણ માહિતી મળશે અમે આપની સાથે જણાવીશું। હું અહીંયા થોડી વાર પહેલા છે ને મને અહીંયા ચાનો ઓર્ડર આવ્યો હતો, એટલે હું ચા દેવા આવ્યો હતો અહીંયા। એટલે ચા દઈને હું નીકળ્યો, થોડી વાર થઈને તો અહીંયા જેમ થોડીક આગ લાગેલી હતી તો જે સ્ટાફના માણસો અહીંથી 2-4 જણા અહીંથી કૂદીને હેઠે આવતા હતા। 2 જણાને કૂદતા જોયા, બચાવવાની કોશિશ કરી પણ એક માણસનું માથું ફૂટી ગયું, એટલે પછી અમે એને બહાર લઈ ગયા એટલે જાલી લીધા ને જાળીમાં ઘસાયા ને કાઢ્યા। એકનું માથું બધું ફૂટી ગયું, પછી તો અમે એનું માથું ફૂટી ગયું તો ધાબો લઈને માથામાં લગાડીને બહાર એને લઈ ગયા। પછી 4-wheeler બેસાડ્યો, પછી ત્યાં આવા શોર્ટ સર્કિટ થતી હતી, એ બંધ કર્યું અને ત્યાંથી પછી અહીંયા ઊભું રહેવાય એવું નતું, એટલે પછી અમે બહાર નીકળી ગયા। તમે રોજિંદા અહીંયા ચા દેવા આવો? ના, રોજિંદા નથી આવતો, ક્યારેક અમે આવતા હોઈએ। ક્યારેક આવતા હોય છો? એન્ટ્રી ગેટ્સ કેટલા હતા અને એક્ઝિટ ગેટ કેટલા? એન્ટ્રી ગેટ 2 છે અને એક્ઝિટ ગેટ અહીંથી છે, પાછળ એક જ છે અને ત્યાંથી છે પણ એ લગભગ બંધ હોય છે, બાકી તો આમ ખુલ્લો પટ છે। આજે 2 માળનું છે, એમાં ક્યાંય ઇમરજન્સી એક્ઝિટ ની વ્યવસ્થા કેવું ખ્યાલ નથી મને।